પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરેન્દ્રનગરમાં રાજકોટ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માત બાદ એસટી બસના મુસાફરો રઝળ્યા. એસટી વિભાગે અન્ય બસની સુવિધા ન કરી. એસટી દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાતા મુસાફરોમાં રોષ ફેલાયો. સુરત બીઆરટીએસની બસમાં લાગી આગ. સારોલી નજીકના નિયોલ ચેકપોસ્ટ પાસે બની આગની ઘટના. પળવારમાં સમગ્ર બસને આગે ચપેટમાં લીધી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. જાનહાનિના કોઈ સમાચાર નહીં. કચ્છના ભચાઉમાં ડામર ભરેલું ડમ્પર ભડકે બળ્યું. ઓવરબ્રિજ પાસે એકાએક ડમ્પરમાં આગ લાગી, જે વધુ પ્રસરતા સમગ્ર ડમ્પર બળીને ખાખ થયું. ભચાઉ ફાયર વિભાગે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ પર મહદઅંશે મેળવાયો કાબૂ. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ. અત્યાર સુધીમાં અંદાજિત 45 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો. ટેક્સટાઇલ માર્કેટ આગ બાદ બન્યું ખખડધજ. માર્કેટના ચોથા અને પાંચમા માળે ભારે નુકસાન, જ્યાં અનેક દુકાનોના સ્લેબ ધરાશાયી થયા. સ્લેબના પોપડા ખરતા હોવાથી ફાયર બ્રિગેડને કામગીરીમાં અવરોધ આવ્યો. આગને સંપૂર્ણ કાબૂ લેવા હજુ પણ લાગી શકે સમય. કાપડ માર્કેટમાં આગ મુદ્દે સરકાર એક્શનમાં. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે રિપોર્ટ મંગાવ્યો. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે ભયંકર આગની ઘટનામાં વેપારીઓને નુકસાન થયું છે. સીએમના આદેશ બાદ ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી સુરત. શિવશક્તિ કાપડ માર્કેટની અધિકારીઓએ સમીક્ષા કરી. તપાસ કર્યા બાદ સમગ્ર રિપોર્ટ મુખ્ય પ્રધાને સોંપવામાં આવશે. ટેક્સટાઇલ વેપારીઓએ રાહત પેકેજની કરી માંગ. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને મોટું આર્થિક નુકસાન. કાપડ વેપારીઓને માલ સામાન સહિત સમગ્ર દુકાનો બળીને ખાખ થઈ ગઈ. કરોડોનું નુકસાન થતાં વેપારીઓની આંખમાં આંસુ જોવા મળ્યા. છેલ્લા 3 દિવસથી ભીષણ આગ લાગી હતી.